તો મારા ભાઈઓ બગદાણા વિવાદને લઈને કહેવામાં આવતો આ બેને પટેલ સમાજની બેને ખુલ્લેઆમ કંઈક કહેવામાં મિત્રો આવું કહ્યું છે મિત્રો. તમે પણ આ વિડીયો જોઈને તમે ચોંકી જવાના છો મિત્રો. હું તમને વિડીયો સંપૂર્ણ બતાવું છું. પહેલા મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો અમારી ચેનલમાં આવતો હોય. તો મિત્રો વાત કરીએ તો નવનીતભાઈ વિશે કહેવામાં આવતા બેને અપશબ્દો બોલી નાખ્યા છે. તો મિત્રો કહેવામાં આવતા નવનીતભાઈ કહેવામાં આવતો સચને સચ કહેવામાં આવતો ખોટો માણસ છે, એવું પણ આ બેને કંઈક સંબોધીને વાત કર્યું છે મિત્રો. હું વિડીયો તમે પેલા ધ્યાનથી જોઈ લો મિત્રો કે આ બેન શું નવનીતભાઈ વિશે કહી રહ્યા છે. અને નવનીતભાઈ કહેવામાં આવતો સાવ ખોટો માણસ છે, તેની સાથે આવું કાંક થવું જ જોઈતું હતું. તો મિત્રો એવું જ કાંક આ બેન વિચારી રહ્યા હતા મિત્રો. પહેલા તમે વિડીયો ધ્યાનથી જોઈ લો. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ છું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10 કે 15 ટ્રેક્ટર 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, તાજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે દોઢ મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર કેમ ગયા? હું એક પેપર તમને બતાવું, મારા પેપર જાય પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, મારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તો તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે, પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો. હું એટલું